નમસ્કાર મિત્રો, 2024નું ઇલેક્શન નજીક આવી રહેલું છે ત્યારે બધા પક્ષો તરફથી પ્રચાર પ્રસાર જોરશોરથી આયોજન થઈ રહ્યું છે। જ્યારે આણંદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા છે, એવામાં ખેડા જિલ્લા લોકસભાના ઉમેદવાર કાળુસિંહ ડાભી દ્વારા ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। હવે જોવાનું રહ્યું કે કિસમે કિતના હૈ। આજે અમારે નડિયાદ શહેર અને જે ગ્રામીણ વિસ્તાર છે એ અમારે ડોર ટુ ડોરનો પ્રચારનો કાર્યક્રમ છે। અમારા કાર્યકરો તમે જો અમારા હાર્દિકભાઈ અમારા બધા સમગ્ર નડિયાદ જે વિધાનસભાના જે બધા ઉત્સાહી બધા કાર્યકરો છે ખૂબ ઉત્સાહમાં છે અને આજે અમે ડોર ટુ ડોરના કાર્યક્રમમાં જઈ રહ્યા છીએ। હા સાહેબ, આજનો આજે ડોર ટુ ડોર કાર્યક્રમ છે, મતદારોને શું અપીલ કરવા માંગુ છું? જો મતદારો તો ચારે બાજુથી વાતાવરણ સરસ રીતે બની ગયું। અમે ધોળકા ગયા, માતર ગયા, અમદાવાદ ગયા, અમારું કપડંજ હોય, અમારું દસકોઈ હોય, કોઈ વિધાનસભા અમે માઇનસ થવાના નહીં અને આ બેઠક અમે 2-2.5 લાખ વોટથી અમે આ વખતે જીતવાના છે। કેમ કે કાર્યકરોમાં એટલો બધો ઉત્સાહ છે કે ભાજપવાળાને ગાડી કોઈ ગામડે પહેવા નહીં દેતા, મોટાભાગે તમે જુઓ તો એમનું બોર્ડ પર નહીં મારવા દેતા, એમની પત્રિકા પર નહીં વેચવા દેતા। અમારા કાર્યકરો છે એટલા બધા ઉત્સાહમાં છે આજે ગ્રામીણમાં કે રાત્રે 2 વાગે 12 વાગ્યા સુધી નાનો મોટો ડોર ટુ ડોર પ્રચાર કરતા હોય। સાહેબ, આજે આપણી કાર રેલી છે, શું કહેશો, ક્યાં ક્યાં પડશે, કઈ રીતનું કાર્યક્રમ? આજે નડિયાદ શહેર અને અમારા નડિયાદના જે 14 ગામ છે એ વિસ્તારમાં આજે અમે ફરવાના છીએ અને બધા જ મતદારોને રૂબરૂ અમારા કાર્યકરો, અમારા આગેવાનો સાથે અને બધા અમારા આઝાદભાઈ છે, હાર્દિકભાઈ છે, ધ્રુવલભાઈ છે, અમારા પ્રમુખ છે અને અહીંયા જે નડિયાદના જે તે કે બધા આગેવાનો છે એ સાથે મળીને અમે મતદારો પર જવાના છે। આ નડિયાદમાં પહેલીવાર એવું બનશે કે આ બેઠક અમે પ્લસ થઈ જવાના। નડિયાદની બેઠક છેલ્લા 15-20 વર્ષથી આ બેઠક માઇનસ રહેતી હતી, પણ 110% તમને ખાતરી આપીને કહું કે આ બેઠક અમે નડિયાદની પ્લસ થઈ જવાના। સાહેબ, જે રીતે ક્ષત્રિયોનો વિરોધ છે, કોંગ્રેસને કેટલો લાભ થશે, શું લાગે? અરે 100% કોંગ્રેસનો ફાયદો થવાનો। એક વોટ પણ ક્ષત્રિયોનો ભાજપમાં પડવાનો નહીં, બધા વોટ કોંગ્રેસમાં પડવાના છે। કેમ કે જે રૂપાલાજીએ નિવેદન કર્યું એ અભદ્ર ભાષામાં વાત કરી, બધા ક્ષત્રિયો નારાજ છે। ક્ષત્રિયો તો એ ખેલદિલીવાળા છે, ક્ષત્રિયો સાથે આવું નિવેદન એ તો સ્ટાર પ્રચારક છે, ભાજપના એક જવાબદાર મંત્રી હતા, એને આવું નિવેદન ના કરવું જોઈએ। આજે ગામે ગામ અને ફળીએ ફળીએ અમારા જે યુવાનો છે ક્ષત્રિયો એ મંદિરો મહાદેવે જઈને પ્રતિજ્ઞા લઈ રહ્યા છે કે અમે 1 વોટ ભાજપ અને કોંગ્રેસને આપીશું અને બીજા 100 વોટ અમારા મિત્ર મંડળ, આજુબાજુ સગા સંબંધો 100 વોટ લાવીને અમે કોંગ્રેસમાં નોખીશું। એવી ઘેર ઘેરના મંદિરો અને ફળિયામાં જઈને પ્રતિજ્ઞા લઈ જાય। સાહેબ, છેલ્લા તમે જ્યારથી નામ જાણીથી પ્રચાર કરી રહ્યા છો, લોકોનો કેવો ઉત્સાહ જોવા? અરે ખૂબ ઉત્સાહ, ચારે બાજુથી વાતાવરણ। અમે જે કંઈ ગામમાં જઈએ અમારી ટીમ આખી જાય તો અમારી મોટા ભાગે અમારી બહેનો પણ ખૂબ સ્વાગત। અમે ગામે ગામ પહેલી વાર મને એવો ઉત્સાહ, અને હું વિધાનસભામાં પણ ચૂંટણી લડ્યો પણ મને આ લોકસભા લડું છું ત્યારે એવો ઉત્સાહ મને સહેજ પણ એવું નહીં થતું કે આ ચૂંટણીમાં અમે કેટલા વોટે જીત્યું। મને અમે જે ગણતા એનાથી પણ વધારેમાં વધારે લીગડા બેઠકો ઉપર આભારી। ઓકે।